ફાઇનલી ગાઈસ આપણે પૂગી આવ્યા દવાખાને. હલો હવે જરાક અજયભાઈના ઉભા ઉપાડીએ. કાંગા રાસુ લેસન. આવા ઉનાળાનું પાણી ઠંડુ રાખવા માટે મિત્રો જોવા જુગાડ કરેલો હે. ગોરામાં ટી શર્ટ વિટોરી દીધું. તો કે માંદો કે બની ગરમ કની પર હે 60 કિલો હરખ નહીં હમાતો હોય ને હરખ નહીં હમાતો હોય કેમ બીજા દીકરાને ઘરે દીકરો આવ્યો તો હરખ નહીં હમાતો હોય હે હા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું કે ડાયરો મજામાં ભાઈ, સ્વાગત છે તમારા બધાનું. ગુડ મોર્નિંગ. આજ આપણું થાય છે ભાઈ આપણા હામા ખેતરમાં, બરોબર. કારણ કે ભાઈ ઘેર અત્યારે કોઈ હતું નહીં ઉઠવામાં. હવે તમારો ભાઈ વાગ્યા છે અટાણા 7. તો મેં કીધું હાલો ભાઈ એવું કોકની સીંધું ને કોક મણી સીંધે એ પહેલાં તો હું જ વિયો જા. એટલે ભાઈ મરસીમાં વારવાનું છે પાણી, બરોબર. એટલે આમાં ખેતરમાં આવી ગયો હું, મસ્ત મજાની મોટર ચાલુ કરી દીધી છે. પાણી પણ આવે ગયું છે ને કરી દીધું છે પાણી ચાલુ મિત્રો, બરોબર છે. ને હવે આપણે પાણી પીવડાવવામાં કંઈ વાર લાગશે નહીં, કારણ કે હે ને આપણે એ મરસી અડધી જ રહી છે, મતલબ કે 18 ક્યારા છે, બરોબર. ને એ હે ને આપણે સિંગલ મીટરી જ વારવાનું છે, કારણ કે આ બાજુની મરસીમાં હે ને 2 ગમા ક્યાં ધોર્યો જ નથી, આ બાજુ એક જ ગમા છે. ને આમાં હે ને એક જ જણો પીવડાવે તો હાલે. ને આ એટલી મરસી પીવડાવવામાં કંઈ બહુ વાર નથી લાગતી, 2 કલાક થાય છે. તો એવું છે મિત્રો. તો હાલો હું એવું મરસી પીવડાવવાનું કામકાજ કન્ટિન્યુ રાખા. તમે વિડીયોમાં આગળ બિનારી જો પાકા જીકી. બાકી મિત્રો 4-5 દિવસમાં હે ને મરસા ઢીકલે મોઢે ઉતરવાના છે. જો તમને ફાલ બતાવે, જો આ બાજુ અહીંયા જુઓ, પછી આમાં જુઓ, પછી અહીંયા તમે હેરિંગ ખાલી નોટિસ કરો. જો આ બધા. એટલે ભાઈ હજે હે ને આ ફોનમાં ને કેમેરામાં તમને ઓછા દેખા છે, બાકી કાયદેસરમાં રૂબરૂ જોવો ને તો ભાઈ બહુ જાજીના મરસા ઉતારવાના છે આજ ખેરની વીણીમાં, બરોબર. એટલે બંડલ કામનું યાર. 100 રૂપિયા કે ભાવ આવે જાય તો આપડા તો ગોબા ઉપડે જ જાય ને, પછી ભલીને 100 બાસકું હોય ખેડું નહીં ભાઈ. આમાં યાર ભેગું જ નથી થવાનું કહી દે. બાકી મિત્રો તમે જોયું છે, જો આવા અમુક છોડવા આવે, બરોબર. જો આને કુકડ વાળો છોડવો કહેવાય. આ છોડવો અહીં થવાનું કારણ કામ ખબર ને, આને હમો કઈ રીતના કરવાનો ખબર. જો આ થવાનું કારણ કામ એ મળી નથી ખબર ને, હમો કઈ કરે એ મળી નથી ખબર. જો હમો થયો હોય તો હું જ ન હમો કરેલા ને 5 મરસા વધારે ઉતારેલા. એટલે આને હે ને કઈ કરાય નહીં. જો અહીં કરે ને અહીં છે ને ગોબા ઉપાડ ને ખાયા સમજાઈ ગયું, બીજું કઈ ન કરાય. હા, તમને નહીં કે જાણે હું આગળ સલાહ દીધી ને તમે આગળ એવો છોડો હોય તેને સીધો હમો કરી નાખ્યો 5 મરસા વધારે લીધો. ના બચ્ચા, ના એવું કઈ ન થાય. એ છોડો હે ને કોઈ દી પાછો ઊભો જ ન થાય. એકવાર ફેલ થઈ ગયો, ફેલ ઉપાડે નાખી દેવાનો. વાત પૂરી. આ બાજુ છે ને ઘરના બધા બકાલું વાવ્યું જાજીનું, જો તમને બતાવો, બરોબર. આ પેલા તમે મારા વ્લોગમાં જોયું હે. જો આથી લે ને અહીંની જો આ બધું બકાલું વાવ્યું હે, બરોબર. હેવા બકાલું અટાણે એને મારા જેવી સાઈઝ થઈ ગઈ છે, બરોબર. અહીં ઉસાઈમાં ને આમાં હાવ એવો ઘેરો થઈ ગયો ને, મને તો સમજાતું જ નથી કીમાં કામ બકાલું છે. મને તો એ જ લાગે કે જાણે ઉકોળો કે ન હોય. એટલે એવું હે, એટલે જે ઉતારવા આવે ને એના કામનું. બાકી હું તો ઘૂમરો મારવા જ નથી જતો, ખબર ન પડે ને કામ જવું. એમાં કઈ જગ્યાએ કામ વાવ્યું એ જ નથી ખબર પડતી. ઓલું જે વાવ્યું હોય એમાં જે થતું હોય તુરિયું ને હિંગું તો સમજાનું હાલો માથે હે, તુરિયું ને કાકડી અમુક તો એવી હેઠ અંદર ગાળે હતાઈની બેઠી હોય ને, આપણે જડે જ નહીં કોઈ દી. તો કામ કરવા ખોટી ટ્રાય કરવી જોઈએ. એટલે ભાઈ મૂકે દે વાત જ મૂકે. હવે મરચી પીવરાવાનું હોય તો જો મિત્રો અટાણે ઉઠ્યો ફૂલ બાકા જીકી નીંદર જ કરવાની. હો મજા જ કરી લેવાની થાય, જીવે લેવું એવું કામ કરવું જ. બાકી મિત્રો બપોર પછી અત્યારે હે ને 5 વાગ્યા છે, બરોબર. ને મારે જરાક પોરબંદર જવાનું છે, કારણ કે તમને બધાને ખબર રહી છે પણ તોય કદા મારો ભાઈ છે અજય, જે વ્લોગમાં તમે એને જોયો છે, જે મારા ભેગી બાકાજીકી કરતો હોય, બરોબર. તો એને ભાઈ દીકરો આવ્યો છે, દીકરાનો જન્મ થયો છે. એટલે ભાઈ સારું
બહુ સારું એની આજે મસ્તીની આજે જાજી બધી આજ ખુશી થઈ ગઈ છે બરોબર. તો આપણે છે ને ત્યાં જરાક દવાખાના તમારા જવાનું છે ને ત્યાં જઈને મેં કીધું તમને જરાક ક્યુટ અહીંયા દેખાડા એટલે એવા હાટું થઈને ભાઈ હું પોરબંદર જાઉં છું અત્યારે ફ્રી થયો એટલે અટાણ સુધી હું કામમાં જતો. આ તમે મજાક માટે તમને આગળ કીધું કે હું એવો તો મરસી પીવરાવે હું પછી હે ને મિલી ગોતો ને મિલીથી પછી ઘણું બધું કામકાજ કરે નાખ્યું યાર. હું બે એવો માણસ લાગે તમને કોઈ નહીં યાર, તમને બધાને ખબર તો હે. એટલે મિત્રો કામ જાજીનું કરી નાખ્યું હોય ને અત્યારે ફ્રી થયો છે, ટાઈમ જડ્યો એટલે મેં કીધું હાલો પોરબંદર ચક્કર મારતા આવીએ, ઘૂમવા મારતા આવીએ. અહીંયા હમણાં 4-5 દિવસથી હું પોરબંદર જ ત્યાં. એટલે હાલો ગાઈસ આપણે જઈએ ત્યાં જઈને તમને બતાવવા ને જરીક અજયભાઈની અણી કાઢતા આવીએ. મીઠું મન કંઈક આપણા જેવું થઈ જાય આજ, મજા કરો ને. બાકી મિત્રો ઘરનો બધો ડાયરો છે ને એકચ્યુઅલી ત્યાં છે. આજે હું સવારનો ઘરે એકલો જ હતો. જો हमारे सर जी यहाँ पे सोए पड़े हैं, आप देख सकते हैं गाइस. આ હે ને આનું કામકાજ એવું છે કે હું ઘરમાં હોવા જાય ને એટલે મારા ભેગો ઘરમાં હોવા આવતો રહીએ, પછી હું બહાર કામ કરવા જાય ને એટલે ત્યાં આવે હોઈ જાય. એનું કામતા તમે જુઓ, હું ઘરમાં હોવા જાય તો એ છે ને પંખા સારું થાય ને ઘરમાં ભાગે આવે વાંખો ભાઈ. ત્યારના પેટનો સેવો ખરાબ. આવા ઉનાળાનું પાણી ઠંડુ રાખવા માટે મિત્રો જોવા જુગાડ કરેલો છે. ગોરામાં ટી શર્ટ વિટોરી દીધું મને વાણ આવે જો ગોરાનો વે આખો બદલાવે નાખ્યો. ગરમ પાણી પીએ લીજો ઉનાળો હોય તો, આવા વે ન કાઢતા કોઈ દી ભલાય. ફાઇનલી ગાઈસ આપણે પૂગી આવ્યા દવાખાને. હલો હવે જરાક અજયભાઈના ઉભા ઉપાડીએ બરોબર છે. કાંગા રાસુ લેસન. હલો પેડાનું શું હે હા ખવડાવી દે આમ. ઓહો આપણા બાઈક કા જો માગે મળે અટાણે ભાઈ. અરે વાહ રે વાહ 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 વાહ. જ્યારે મને એમ હરીખો હાઈ ક્લાસ ગોતો. આપણે આપણા જેવું થયું મિત્રો. માતાજી સુખી રાખે. ઓ હા તો બે જાતના હે. હા મૂકદા હા મિત્રો આપણા જેવું થયું ધક્કો વસૂલ થયો. હાથી વાત કરે ને કેટલા વાર હે પેડા ઈ તો કે માંદો કે બની ગરમ કે નહીં પડે હે 60 કિલો માંદો કે નહીં પડે ને હે. આ ધ્યાન રાખવું જોઈએ ખાવામાં. તો પાલટીનું કામ હે હાજી ખાલી પેડા ન હાલે કઈ પાલટી દેવી પડે હે. પાલટી દેવી પડે હોય તો પાન ને હાલે. માર નથી મારે પાલટીનું કરાય ને. હરખ નહીં હમાતો હોય ને હરખ નહીં હમાતો હોય. બીજા દીકરાને ઘરે દીકરો આવ્યો તો હરખ નહીં હમાતો હોય હે. હા કાં લેવા કોઈ સફરજન લાય મારા હારું નહીં આપે છે. બહુ હરખ ખાતા છે ને. જો મિત્રો તમે હે ગગાની બતાવને ગગાની રોવે રોયા જેવો થયો. બેઠું કરીને ટાટા 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 એ છગન એ રોવા માંડ્યો કાકે રોવે. ના એ રોવા આવ્યા સારું માંડ્યો કે મારો હાવજ જીવો કાકો આવ્યો હાવજ જીવો કાકો હોય કે એવા સારું. હાલ તો હવે 1000 રૂપિયા આપી દે. ગૂગલ પે નહીં રોકડા આપે દે. હે છૂટા હું આપા છૂટા હું આપે દે. ખોટી વાત નહીં. 1000 રૂપિયા દેવાનો હા બરોબર. પાર્ટીનો દેવાનો ગૂગલ પે નથી કરવા રોકડા દે. રોકડા સ્કેનર કાંઈ ન હાલે આ જમાનામાં હે. પાર્ટી દે કાં બાકો રૂપિયા આવે જલ્દી
તો ને મંજુબા એને ગોગો મોટો થાય ને કમાવા જાય ને દર્શન દેતી. ઓય માં એ જોતા ખરી કેવી વાત રાખી ગો તો થાય 20 વર્ષથી મોટો દાદા કાકો ઈ હે કે નહીં હોય બસ લે ઈ વાતો કરે લે કે ગોગો મોટો થાય ને કે પાર્ટી દેતી